ધુરંધર અત્યારની ખૂબ જ ચર્ચિત ફિલ્મ. આ ફિલ્મમાં જે સસ્પેન્સ, જે થ્રિલર બતાવવામાં આવ્યું છે તેનાથી પણ વધુ ખતરનાક મિશન મેજર મોહિત શર્માએ હકીકતમાં કરી બતાવ્યું હતું. કોઈ એવોર્ડ, કોઈ મૂવી, કોઈ સલામી કે કોઈ શબ્દો મોહિત શર્માના દેશપ્રેમને બિરદાવી શકે તેમ નથી. આતંકવાદીઓને ગોળીઓથી મારવા અલગ વાત છે, પણ તેમના ઘરમાં ઘૂસીને તેમની સાથે ચા પીતા પીતા એક આતંકવાદી બનીને એકને ખતમ કરવા, આ વસ્તુ માત્ર મોહિત શર્મા જ કરી શક્ય. તેઓ ઇન્ડિયન આર્મીમાં પેરા કમાન્ડો હતા. તેમને સળગતી આગમાં પગ મૂકવાની કોઈ જરૂર ન હતી, છતાં તેમને કહ્યું કે મિશનમાં હું જઈશ. પોતાનો દેખાવ બદલ્યો, ઓળખ બદલી, આતંકવાદીઓનો પહેરવેશ અપનાવ્યો અને આતંકવાદીઓના કેમ્પમાં જઈને કહ્યું કે મારે ઇન્ડિયન આર્મીથી મારા ભાઈની મોતનો બદલો લેવો છે. આમ કહીને તેમને આતંકવાદીઓનો વિશ્વાસ જીત્યો. આતંકવાદીઓ વચ્ચે રહીને તેમની એક ખબર ઇન્ડિયન આર્મી સુધી પહોંચાડી અને તે મિશન સક્સેસફુલ કરીને હેમખેમ ભારત પહોંચ્યા. 2009માં કુપવાડાના જંગલોમાં જ્યારે તેમની ટીમ દુશ્મનોથી ઘેરાઈ ગઈ ત્યારે એક સાચા લીડર તરીકે તેઓ ખુલ્લા મેદાનમાં આવ્યા. તેમની છાતીમાં ગોળી વાગી છતાં છેલ્લા શ્વાસ સુધી લડ્યા, અનેક દુશ્મનોને ઢેર કર્યા અને શહીદ થયા. ન કોઈ યુનિફોર્મ, ન ઓળખ કે ન પ્રશંસા. દેશ માટે તેમને પોતાની ઓળખ, વ્યક્તિગત જીવન બધું જ ત્યજી દીધું. જે લડાઈ જીતીને પ્રશંસા મેળવે તે હીરો, પણ લડાઈ જીતીને પણ ગુમનામ રહે તે ધુરંધર. જય હિન્દ.